તરફથી ભરત એલ પવાર આજે હું આ લશ્કરીયા ગામે આવી ગયો છું અને બહુજન સમાજ પાર્ટી પ્રમુખ મહેશભાઈજી આહિરે એના શું 9મી ઓગસ્ટની શું તૈયારી છે એના વિશે જાણવા આવ્યો છું। સૌપ્રથમ તો હું આપકા ભારત લાઈવ ન્યૂઝ તરફથી જે ભરતભાઈ પવાર જે મારી ઇન્ટરવ્યૂ લેવા માટે લશ્કરિયા ખાતે પહોંચેલ તેઓનો હું આભાર માનું છું। આ જે શિલપત રાજા 9મી ઓગસ્ટે અમે 2024 અહીંયા સ્થાપના કરાવેલી અને આજના રોજે અમે એમની જે રિપેરિંગની સારવાર હતી થોડી એમ તેમ પડતી હાલતમાં આવતી એને સારી રીતે કરી અને પછી આજે કલર કામ કરવામાં આવે છે। અને હું ફિલ્ડ વર્ક કરી શકેલ નથી, ગામ સુધી પહોંચેલ નથી, હું આર્થિક સંધા કોના પાસેથી લીધેલ નથી અને હું મારા કાર્યકર્તાઓ પર નિર્ભર રહી અને બધા સંગઠનને ચર્ચા કરી અને આ 9મી ઓગસ્ટ ઉજવવાની અમે તૈયારી અહીંયા અને ચળવળ ધરાવેલી છે। સાથે સાથે કહેવા માગું છું કે ભારત દેશના અંદર 500થી વધારે રાજા રજવાડાઓ આવ્યા, માત્ર ને માત્ર એક એવો રાજા આવ્યો જે ડાંગનો શિલપત રાજા, જેને હાલે ચાલુ સરકાર તરફથી એમના વડલાઓને સાલિયાણું આપવામાં આવે છે। તો આ દેખીતી વાત છે કે 500થી વધારે રાજા રજવાડાનું આજો ખાત્મો થઈ ચૂકેલ અને માત્ર ને માત્ર સરકારી જીઆરમાં એકમાત્ર જીવિત રાજા હોય તો એ શિલપત રાજા। અને અહીંના જે ચાલુ સત્તામાં રાજાઓ છે આ વ્યક્તિઓ આ રાજાઓએ બી સમજવું જોઈએ કે તમારા જે વડલાઓ છે જે અમારા માટે ઘણું સંઘર્ષ કરી ગયા ત્યાર પછી એનું વેતન કે સાલિયાણું આપવામાં આવે છે। તો આ ખરેખર વાત છે કે રાજાઓ બી અમારા સાથે છે અને એ લોકોએ બી સાથે મળીને આ મુહિમમાં ચાલવું જોઈએ। સાથે આજે ઘણા દેશના અંદર રાજા રજવાડો આવ્યા પરંતુ તમામ રાજા રજવાડાઓને કોઈ બી જગ્યા સાલિયાણું આપવામાં આવતી નથી કે પછી એમનું માન સન્માન સરકાર માધ્યમથી કરવામાં આવતું નથી। અમે બે તરફાનું વિચારીએ છીએ, એક તો સરકારના માધ્યમથી અમારા ડાંગના રાજા રજવાડાઓને માન સન્માન સાલિયાણું તો આપે જ છે, પરંતુ પ્રજા તરફથી અમે 9મી ઓગસ્ટે અલગ રીતે એમને માન સન્માન આપી અને એને ઉત્સવ મનાવીશું। હું એ જાણીશ કે શિલપત રાજા જેઓ અંગ્રેજોને હટાવવાનું કામ કર્યું હતું એનો જે ઇતિહાસ છે એ ઇતિહાસ હજુ ચાલુ છે કે એને દબાવી દેવામાં આવ્યો છે, એ વિશે તમે થોડુંક જણાવશો? આ તો ખરેખર તમે વાત કરી કે એનું ઇતિહાસ ખરેખર આ જે મૂડીવાદી સરકાર છે એના દ્વારા દબાવવામાં આવેલ છે। જે તે સમયે ખાનદેશ કલેક્ટર હતા અને ત્યારે અંગ્રેજો હતા 5000ના ટોળાના માધ્યમથી શિલપત રાજા પર આક્રમણ કરેલ અને તેવામાં શિલપત રાજા માત્ર એક એવા રાજા હતા કે તીર કામટાથી લડાઈ લડતા હતા અને આ અંગ્રેજો 5000નું ટોળું લઈને આધુનિક હથિયાર લઈને શિલપત રાજા ઉપર આક્રમણ કરેલ અને ડાંગ જિલ્લાની જે હીરામતી લાકડાઓ છે, હીરામતીઓ એ લાકડાઓને અહીંયા કબજે લીધા, લાકડા